રાધા અને ગોપીઓ ભગવાનને મળ્યા અને ભગવાને કીધું પ્રભુ એક ફરિયાદ છે તમારા. કે શું ફરિયાદ? પ્રભુ તમે ત્યારે ગિરિરાજજી ઉપાડ્યા અને તમારી દક્ષિણ આંગળી પર પર્વત ધારણ કર્યો. પ્રભુ અમે બહુ દૂર ઉભા અને તમે એક તો 6 નાની હાઈટ વાળા, બહુ નાના કનૈયા, અમને તો દૂરથી દર્શન જ ના. Can you once more please? બોલો જય શ્રી કૃષ્ણ. અરે યાર શું once more? ફરી પર્વત ઉપાડે? પ્રભુ અમારે તમારા એ પર્વત ઉપાડતા સ્વરૂપના દર્શન કરવા છે. ગમે તે કરો એ દર્શન અમને કરાવો. ભગવાને કીધું ભલે એ દર્શન કરવા હોય આવતીકાલે સવારે તમે ગિરિ ગોવર્ધન પર્વત પર આવજો, હું તમને એ સ્વરૂપના દર્શન કરાવીશ. બીજા દિવસે સવારે કૃષ્ણ ભગવાન ગિરિ ગોવર્ધન પર્વત ઉપર ગયા અને ત્યાં એક કંદરા હતી, એક ગુફા હતી. એ ગુફા ઉપર કૃષ્ણ ભગવાન ઉભા રહી ગયા. એક હાથ એમણે કમરમાં મૂક્યો અને બીજો હાથ આમ ચંદ્રાકાર કરીને ઉપર વધાર્યો, આંખ નીચી કરી અને આ જે સ્વરૂપ છે એને અત્યારે આપણે શ્રીનાથજીનું સ્વરૂપ કહીએ છીએ. એ ગિરિ ગોવર્ધન ધારીનું જ આબેહૂબ રૂપ છે. દૂરથી જાનરાઓ રાધા બધી ગોપીઓ માખણ મિશ્રી દૂધ ને બધું લઈને આવતા હતા અને દૂરથી ભગવાને જોયા તો એક ગિરિ કંદરાના દરવાજા પર ઉભેલો કનૈયો એ ગિરિ ગોવર્ધન ધારી જેવા સ્વરૂપમાં દેખાયા. જે સૌએ દંડવત કર્યા, જે કે સામગ્રી લાવ્યા હતા એ બધી સામગ્રી ભગવાન આગળ ધરી અને રાધાજીએ ભગવાનને કીધું પ્રભુ આમ ને આમ રહેજો, આવા ને આવા મેં તમને જોયા જોયા. ભગવાન કીધું મારે ઘેર જવાનું છે. બોલો જય શ્રી કૃષ્ણ. ટાઈમ થાય તો જવું પડે, કોઈ કોઈના ઘરે રહેવાય નહીં. પહેલા દિવસે આવીએ તો બહુ સરસ જમવાનું જમાય, બીજા દિવસે એનાથી સરસ હોય, ત્રીજા દિવસે એના સરસ હોય અને ચોથા તારીખ ખીચડી આવે. બોલો જય શ્રી કૃષ્ણ. ખીચડી આવે એટલે સમજવાનું હવે આપણે જવાના દિવસો શરૂ થયા છે. એટલે આપણને તો કેટલી બહુ ભાવે એટલે વાંધો ના આવે. કૃષ્ણ ભગવાને કીધું ક્યાં સુધી લીલા કરવાની? ત્યારે ભગવાને કીધું રાધા આ મારું દિવ્ય સ્વરૂપ કલિયુગમાં ફરી એકવાર પ્રગટ થશે. અત્યારે તો ઘણી બધી લીલાઓ આપણે કરવાની છે, પણ જ્યારે કલિયુગ આવશે ત્યારે ફરી હું આ જ જગ્યાએથી પ્રગટ થઈશ અને વર્ષો સુધી હું મારા ભક્તોને લીલાના દર્શન કરાવીશ. એટલા માટે પછી ઘણી કાળ પછી ભગવાન ફરીથી કઈ કાળમાં જ્યારે વલ્લભાચાર્યનો જન્મ થયો એની થોડા સમય પહેલા એક નરો નામની દીકરી હતી. એની એક ગાય હતી, સદુપાંડેની ગાય. એ રોજ ગાય ગોવર્ધન પર્વત પર જાય અને એના થનમાંથી બધું દૂધ એ જગ્યાએ પધરાવે. જે જગ્યાએ ભગવાને આ લીલા કરી હતી એ જગ્યાએ બધું દૂધ પધરાવે. સમય ગયો, ખબર પડી કે ત્યાં ભગવાનનો એક હાથ દેખાયો છે. એ હાથના દર્શન કરી ઘણા વર્ષોથી લોકોએ એ હાથને સર્પ માન્યો. ગોગા મહારાજ એટલે કે સર્પના રૂપમાં દર્શન કર્યા. ઘણી બધી બાધાઓ પૂજા કરી, બધી વલ્લભાચાર્ય પૃથ્વી પરિક્રમા કરતા કરતા ત્યારે બ્રજમાં પધાર્યા. ત્યારે એમણે ભગવાનની મૂર્તિ બહાર પધરાવી. ત્યારે શ્રીનાથજી અને વલ્લભાચાર્યનું પ્રથમ મિલન થયું. પહેલી વાર એકબીજાને મળ્યા છે. પ્રથમ મિલન થયું, એકબીજાને મળ્યા અને પછી વલ્લભાચાર્યએ શ્રીનાથજીનું ત્યાં મંદિર બનાવીને પાટે બેસાડ્યા. આજે પણ કદાચ તમે જતીપુરા જાઓ તો જતીપુરા ગિરિરાજજી દંડવત કરી પછી ઉપર જવાની એક નાની સીડી છે. ઉપર જાઓ તો ત્યાં શ્રીનાથજીનું જૂનું મંદિર છે. ઘણા વર્ષો સુધી વલ્લભાચાર્યએ ગુસાઈજી એમના બાળકે દર્શનાજીની સેવા કરી. ઘણા વર્ષોની સેવા ચાલી. એમના મુખ્ય સેવકો બન્યા અષ્ટ સખા સુરદાસજી, નંદદાસજી, ચતુર્ભુજદાસજી. આવા 8 સેવકોએ ભગવાનની અષ્ટયામ સેવાના કીર્તનકાર બન્યા છે. બહુ સુંદર કીર્તનો ગાયા છે. એ કીર્તનનો ભાવ બહુ જ અદભુત છે. ઘણા વર્ષો કૃષ્ણજીની સેવા થઈ. પછી અજકુમારબાઈ આવ્યા અને અજકુમારબાઈએ ભગવાનને પ્રેમ કર્યો અને એ અજકુમારબાઈના પ્રેમના તાપણે ભગવાન વ્રજમાંથી પ્રભુ મેવાડ પધાર્યા. વાર્તા બહુ છે પણ કવરેજ નથી. બોલો જય શ્રી કૃષ્ણ. એ વાર્તાને શ્રીનાથજીની વાર્તા કહેવાય.